વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે 100% શ્યોર અને એક્ઝામમાં બેઠા પૂછાઈ શકે એવા ડાયરેક્ટ બેઠા પૂછાઈ શકે એવા તમારા વિકલ્પો સોલ્વ કરશું। એમસીક્યુ સોલ્વ કરવાના છે આપણે। 100% શ્યોર ટોપિક છે કે એમસીક્યુ આવવાના જ છે એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો। આ વિડીયો તમને સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને, ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને જેને હમણાં ધોરણ 12નું બોર્ડની એક્ઝામનું એકાઉન્ટનું પેપર લેવાનું છે તો એ બધાને હેલ્પફુલ થઈ શકે એવો આ વિડીયો છે। તો વિડીયો જરૂરથી એન્ડ સુધી જોજો વિદ્યાર્થી મિત્રો। એમસીક્યુ સેકન્ડોની ગણતરીમાં જ સોલ્વ થઈ જાય એમાં છે વિદ્યાર્થી મિત્રો। એમસીક્યુ નંબર પહેલો, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકાર આધારિત વર્ગીકરણ દર્શાવે છે? પહેલો ઓપ્શન બાહ્ય વિશ્લેષણ, બીજો ઓપ્શન આડું વિશ્લેષણ, ત્રીજો ઓપ્શન ટૂંકા ગાળાનું વિશ્લેષણ, ચોથો ઓપ્શન ઊભું વિશ્લેષણ। તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થશે પક્ષકાર આધારિત વર્ગીકરણ, ઓપ્શન નંબર એ બાહ્ય વિશ્લેષણ। વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે પક્ષકાર આધારિત વર્ગીકરણ કેટલી રીતે થાય છે અને કઈ કઈ રીતે, ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। બીજો પ્રશ્ન, સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? પહેલો ઓપ્શન 1, બીજો ઓપ્શન 2, ત્રીજો ઓપ્શન 3, ચોથો ઓપ્શન 4। તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થશે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે। ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો। ત્રીજો વિકલ્પ, મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે। પહેલો ઓપ્શન નફાકારકતા, બીજો ઓપ્શન તરલતા, ત્રીજો ઓપ્શન સદ્ધરતા, ચોથો ઓપ્શન કાર્યક્ષમતા। તો તમારો આન્સર બનશે વિદ્યાર્થી મિત્રો મિલકતના ઉપયોગ અંગેની માહિતી ઓપ્શન નંબર ડી કાર્યક્ષમતાનું વિશ્લેષણ આપે છે। પછીનો વિકલ્પ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, પહેલો ઓપ્શન ફક્ત પરિણામ રજૂ કરે, બીજો ઓપ્શન ઐતિહાસિક માહિતી રજૂ કરે, ત્રીજો ઓપ્શન અર્થઘટન કરે છે, ચોથો ઓપ્શન આપેલ પૈકી એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમસીક્યુ છે ને એક્ઝામમાં બેઠો પૂછાઈ જાય એવો છે। નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, પહેલો ઓપ્શન ઐતિહાસિક, આન્સર બનશે તમારો ઓપ્શન નંબર બી ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે। વિદ્યાર્થી મિત્રો આ પણ આઈએમપી છે અને આ વિકલ્પ સોલ્વ કરતી વખતે ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે તો હું તમને ગણતરી પણ સમજાવી દઈશ વિદ્યાર્થી મિત્રો। ઓપ્શન નંબર એટલે કે પ્રશ્ન નંબર 5, એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચા 6 લાખ અને તેના પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા? તમને ચાલુ વર્ષના ખર્ચા આપેલા છે, પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા? ઓપ્શન બનશે ઓપ્શન નંબર એ 1,20,000, ઓપ્શન નંબર બી 5 લાખ, ઓપ્શન નંબર સી 7,20,000 ને ઓપ્શન નંબર ડી આપેલ પૈકી એક પણ નહીં। વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર બનશે 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા 5 લાખ થાય। કઈ રીતે ગણતરી કરવાની વિદ્યાર્થી મિત્રો? તો ચાલુ વર્ષના ખર્ચા 6 લાખ આપેલા છે અને પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો, પાછલા વર્ષના ખર્ચા આપેલા નથી તો તમારે લખવાનું ધારો કે પાછલા વર્ષના ખર્ચા 100, વધારો થયો છે તો +20 એટલે ચાલુ વર્ષના ખર્ચા 100 + 20 એટલે 120। હવે આપણને ધાર્યા પ્રમાણે ચાલુ વર્ષના ખર્ચા 120 આપેલા છે, ખરેખર ચાલુ વર્ષના ખર્ચા 6 લાખ આપેલા છે, આપણે ત્રિરાશિ મૂકવાની 120 100 તો 6 લાખે કેટલા, એટલે તમે સોલ્યુશન કરશો ને તો તમને પાછલા વર્ષના ખર્ચા 5 લાખ મળી જશે। વિદ્યાર્થી મિત્રો ગણતરી ખાસ સમજી લેજો, આઈએમપી ટોપિક છે અને આઈએમપી એમસીક્યુ છે। આ પછીના વિકલ્પ સોલ્વ કરશું। ધંધાકીય એકમનો નિર્ધારિત સમયે નફો કે નુકસાન જાણવા કયું પત્રક તૈયાર કરવામાં આવે છે? પહેલો ઓપ્શન રોકડ પ્રવાહનું પત્રક, બીજો ઓપ્શન પાકું સરવૈયું, ત્રીજો ઓપ્શન આવકનું પત્રક, ચોથો ઓપ્શન ભંડોળ પ્રવાહ પત્રક। તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થશે ઓપ્શન નંબર સી આવકનું પત્રક। એના પછીનો ઓપ્શન નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે?
પહેલો ઓપ્શન બાહ્ય વિશ્લેષણ, બીજો ઓપ્શન ઊભું વિશ્લેષણ, ત્રીજો ઓપ્શન આડું વિશ્લેષણ, ચોથું ઓપ્શન લાંબા ગાળાનું વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર બનશે સમયના આધારે વર્ગીકરણ, ઓપ્શન નંબર ડી, લાંબા ગાળાનું વિશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે સમયના આધારે વર્ગીકરણ કેટલા રીતે થાય છે અને કયા કયા છે. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એના પછીનો ઓપ્શન ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે તો તેને કયું વિશ્લેષણ કહેવાય છે? પહેલો ઓપ્શન બાહ્ય વિશ્લેષણ, બીજો ઓપ્શન આંતરિક વિશ્લેષણ, ત્રીજો ઓપ્શન આડું વિશ્લેષણ, ચોથો ઓપ્શન ઊભું વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર બનશે ઓપ્શન નંબર બી, આંતરિક વિશ્લેષણ. મોસ્ટ એમપી છે, ખાસ નોટ ડાઉન કરી નાખજો. કઈ રીતે આંતરિક વિશ્લેષણ આવે? તો ધંધાના સંચાલકો કોણ હોય છે? ધંધાની અંદર કામ કરતા વ્યક્તિઓ, ધંધાનું સંચાલન કરનાર, અંદરની કાંઈ બાબતો હોય અને એનું વિશ્લેષણ કરવું હોય તો એને આંતરિક વિશ્લેષણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આંતરિક વિશ્લેષણ અને બાહ્ય વિશ્લેષણ એ કોના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મિત્રો મોસ્ટ એમપી અને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવો એક આપણે વિકલ્પ લેશું. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તો તેને કયું વિશ્લેષણ કહેવામાં આવે છે? પહેલો ઓપ્શન આડું વિશ્લેષણ, બીજો ઓપ્શન ઊભું વિશ્લેષણ, ત્રીજો ઓપ્શન ટૂંકા ગાળાનું વિશ્લેષણ, ચોથો ઓપ્શન બાહ્ય વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમપી છે, એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તમારે શું કીધું છે? જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો, જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકો હોય એટલે તમારો આન્સર બનશે ઓપ્શન નંબર એ, આડા સ્વરૂપે વિશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમપી છે, ખાસ નોટ ડાઉન કરી નાખજો. એના પછીનો ઓપ્શન એટલે એના પછીનો પ્રશ્ન લઈશું. પ્રશ્ન નંબર 9, નાણાકીય હિસાબોને કયા હિસાબો તરીકે ઓળખવામાં આવે છે? વિકલ્પ નંબર એ રાજકીય, ઓપ્શન નંબર બી સામાજિક, ઓપ્શન નંબર સી ઐતિહાસિક, ઓપ્શન નંબર ડી ગુણાત્મક. આ પણ મોસ્ટ એમપી છે વિદ્યાર્થી મિત્રો. તમારો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ઐતિહાસિક. એટલે નાણાકીય હિસાબોને ઐતિહાસિક હિસાબો તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે છે? પહેલો ઓપ્શન વેચાણ, બીજો ઓપ્શન ખરીદી, ત્રીજો ઓપ્શન કુલ લેણાને, ચોથો ઓપ્શન નફા નુકસાનના સરવાળાને. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો. તો તમારો આન્સર બનશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10નો તમારો આન્સર બનશે નફા નુકસાનના પત્રકમાં આધાર તરીકે ઓપ્શન નંબર એ વેચાણને લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પાકા સરવૈયાના પત્રકમાં આધાર તરીકે કોને લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન નંબર 11, એક કંપનીના પાછલા વર્ષની વેચાણની ઉપજ 8 લાખ, ચાલુ વર્ષે 12.5% વધારો થયો હોય તો ચાલુ વર્ષની વેચાણની ઉપજ કેટલી થશે? મિત્રો તમારા ઓપ્શન છે ઓપ્શન નંબર એ 9 લાખ, બીજો ઓપ્શન છે ઓપ્શન નંબર બી 1 લાખ, ત્રીજો ઓપ્શન છે ઓપ્શન નંબર સી 6,40,000 ને ઓપ્શન નંબર ડી 9,25,000. વિદ્યાર્થી મિત્રો આવા MCQ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર બનશે ઓપ્શન નંબર એ 9 લાખ રૂપિયા. રૂપિયા કઈ રીતે આવ્યા? તો આપણને કીધું હતું ચાલુ વર્ષની પાછલા વર્ષની રકમ 8 લાખ રૂપિયા હતી તો મેં પાછલા વર્ષની રકમને 100 ધારી નાખ્યું. ચાલુ વર્ષે 12.5% વધારો થયો તો પ્લસ 12.5 કર્યા એટલે 100 પ્લસ 12.5 એટલે 112.5. આપણને પાછલા વર્ષની રકમ આપેલ હતી તો પાછલા વર્ષની રકમ આપણે 100 ધારી હતી તો 100 એ 8 લાખ તો 112.5 એ કેટલા એટલે 9 લાખ રૂપિયા આવી જશે. એના પછીનો પ્રશ્ન નંબર 12, એક કંપનીના ચાલુ વર્ષે વપરાયેલ માલની પડતર 3,30,000, તેમાં પાછલા વર્ષની સરખામણીએ 10% વધારો થયો તો પાછલા વર્ષમાં વપરાયેલ માલની પડતર કેટલી હશે?
પહેલો ઓપ્શન 30,000, બીજો ઓપ્શન 33,000, ત્રીજો ઓપ્શન 3 લાખ, ચોથો ઓપ્શન 3,63,000. વિદ્યાર્થી મિત્રો, તમારે મને આનો આન્સર કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ના આવડે તો પણ કમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને સોલ્વ કરાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોસ્ટ આઈએમપી પ્રકરણ હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણના એમસીક્યુ સોલ્વ કરીશું. બહુ આઈએમપી છે અને મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ ખાસ સોલ્વ કરીને જજો, બેઠા એક્ઝામમાં પૂછાઈ જાય છે. પહેલો પ્રશ્ન, અને આ પ્રકરણમાંથી ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં 2 એમસીક્યુ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો વિકલ્પ છે ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય છે. ઓપ્શન નંબર એ 2, ઓપ્શન નંબર બી 3, ઓપ્શન નંબર સી 4, ઓપ્શન નંબર ડી 5. તો વિદ્યાર્થી મિત્રો, આન્સર બનશે ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય છે. તમારો આન્સર બનશે ઓપ્શન નંબર એ 2 ભાગમાં કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તરનું વર્ગીકરણ 2 ભાગમાં કરી શકાય છે. તો કયા કયા ભાગમાં? તો તમારો આન્સર બનશે પહેલો ઓપ્શન તમારો જવાબ બનશે પ્રણાલિકાગત વર્ગીકરણ અને કાર્યાનુસાર વર્ગીકરણ. બીજા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર છે. પહેલો ઓપ્શન સ્ટોક ચલન દર, બીજો ઓપ્શન કામગીરી ગુણોત્તર, ત્રીજો ઓપ્શન પ્રવાહી ગુણોત્તર, ચોથો ઓપ્શન કાર્યશીલ મૂડીનો ઉથલો. તો વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર બનશે ઓપ્શન નંબર બી કામગીરી ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો વિકલ્પ કાચો નફો બરાબર વેચેલ માલની પડતર માઇનસ વેચાણ, બીજો ઓપ્શન વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, ત્રીજો ઓપ્શન વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, ચોથો ઓપ્શન વેચાણ ભાગ્યા વેચેલ માલની પડતર. તો વિદ્યાર્થી મિત્રો, તમારો રાઈટ આન્સર થશે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી. પહેલો ઓપ્શન ઘસારો, બીજો ઓપ્શન કર્મચારીને લગતા ખર્ચા, ત્રીજો ઓપ્શન વેચાણના ખર્ચા, ચોથો ઓપ્શન ચૂકવેલ વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, તમારો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ચૂકવેલ વ્યાજ. કામગીરીના ખર્ચામાં ઘસારો આવે, કર્મચારીને લગતા ખર્ચા આવે, વેચાણના ખર્ચા આવે, પણ ચૂકવેલ વ્યાજ તમારું નાણાકીય પડતર કહેવાય છે. એના પછીનો પ્રશ્ન, કયા ખર્ચા કામગીરીના ખર્ચા તરીકે ધ્યાનમાં લેવામાં આવતા નથી. પહેલો ઓપ્શન ઓફિસ ખર્ચા, બીજો ઓપ્શન વેચાણ વિતરણ ખર્ચા, ત્રીજો ઓપ્શન નાણાકીય ખર્ચા, ચોથો ઓપ્શન કર્મચારીને લગતા ખર્ચા. તો વિદ્યાર્થી મિત્રો, તમારો રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર સી નાણાકીય ખર્ચા. પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 એકબીજા સાથે જોડાયેલા છે, ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. આપણે એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીશું. કામગીરી નફો બરાબર પહેલો ઓપ્શન વેચાણ માઇનસ કામગીરીની પડતર, બીજો ઓપ્શન વેચાણ પ્લસ કામગીરીની પડતર, ત્રીજો ઓપ્શન કામગીરીની પડતર માઇનસ વેચાણ, ચોથો ઓપ્શન વેચાણ ભાગ્યા કામગીરીની પડતર. તો વિદ્યાર્થી મિત્રો, તમારો રાઈટ આન્સર થશે કામગીરી નફો બરાબર ઓપ્શન નંબર એ વેચાણ માઇનસ કામગીરી પડતર. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગુણોત્તર તરલતાનો ગુણોત્તર છે. પહેલો ઓપ્શન માલિકી ગુણોત્તર, બીજો ઓપ્શન વ્યાજ આવરણ ગુણોત્તર, ત્રીજો ઓપ્શન ચાલુ ગુણોત્તર અને ચોથો ઓપ્શન કામગીરી ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો, તમારો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ચાલુ ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો, તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તરલતાના ગુણોત્તરનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે અને કયા કયા પ્રકારે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મોસ્ટ આઈએમપી અને 100% એક્ઝામમાં બેઠો પૂછાઈ જાય એવા 2 એમસીક્યુ સોલ્વ કરીશું. સબ ઓડિટર, ટાટેચેસ અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થી માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ કહી શકાય. સામાન્ય રીતે ચાલુ ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય છે. પહેલો ઓપ્શન 2:1, બીજો ઓપ્શન 1:2, ત્રીજો ઓપ્શન 1:3,
ચોથો ઓપ્શન 1:1 તો વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર થશે ચાલુ ગુણોત્તર ઓપ્શન નંબર ડી 1:1 પ્રમાણમાં ઈચ્છનીય છે। એના પછીનો પ્રશ્ન સામાન્ય રીતે પ્રવાહી ગુણોત્તર કયા પ્રમાણમાં ઈચ્છનીય છે? પહેલો ઓપ્શન 2:1, બીજો ઓપ્શન 1:2, ત્રીજો ઓપ્શન 1:3, ચોથો ઓપ્શન 1:1 તો વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર થશે પ્રવાહી ગુણોત્તર સામાન્ય રીતે કયા પ્રમાણમાં ઈચ્છનીય છે? તો આન્સર નંબર એ 2:1। એના પછીનો પ્રશ્ન કાર્યશીલ મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, બીજો ઓપ્શન ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા, ત્રીજો ઓપ્શન ચાલુ દેવા માઇનસ ચાલુ મિલકતો, ચોથો ઓપ્શન વેચાણ માઇનસ ચાલુ મિલકતો તો વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર થશે કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા। ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો। MCQ ગમ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જેવા મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કાંઈ પણ નવું શીખવું હોય તો મને જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।